अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સ્વામીજી, આપણે એમ કહીએ છીએ કે આપણે એક્ઝામમાં જાગૃત રહેવાનું છે। એક્ઝામ થાય છે ભાવથી, એટલે કોઝમાં ભાવ હોય એ મહત્વનું છે, કેવો ભાવ છે એના આધારે રિઝલ્ટ આવવાનું છે। જી જી। બીજું આપણે કહીએ છીએ કે તમે ખાલી ભાવ એકલા કરો તો ના ચાલે, તમારી પાસે ક્રેડિટ હોય તો તમે જે ઈચ્છતા હોય એ તમને મળે। જી। તો ક્રેડિટ પણ કોઝમાં છે, એક્ઝામમાં છે। તો ક્રેડિટ કઈ રીતે મળે? હા, તો ક્રેડિટ જો કોઝમાં હોય, એક્ઝામમાં હોય, તો ભાવ અને ક્રેડિટમાં ફેર શું? તો એનું મને જે સમજાય છે એ રીતે કે એક જ ભાવને જો આપણે સ્ટ્રોંગ કરીએ, જો એ આપણને હિતકારી હોય કે આપણી ઈચ્છા મુજબનો હોય, તો એ જ ભાવને આપણે ક્રેડિટ કહીએ છીએ। અને જો ઓપોઝિટ થતું હોય, જે નુકસાન કરતું હોય પાછળથી જ્યારે ડિસ્ચાર્જમાં આવે અને આપણને ના ગમતું હોય, તો એને જ ડેબિટ કહીએ છીએ। આપ શું કહો છો? ના, સમજાવો। હંમેશા કોઝ અને પાપ પુણ્ય બે જુદી વસ્તુ છે। આપણે પાપ અને પુણ્યનું જે ફળ મળે છે ને, એ કોઝની ઇફેક્ટ છે, બરાબર। અને ક્રેડિટ અને ડેબિટ પ્રમાણે ફળ મળે છે। હું દાખલો આપું ને એટલે તમને વધારે સમજાશે। એટલે અહીંયા તમે કોઝ, ક્રેડિટ, ડેબિટ અને પાપ પુણ્ય બેને અલગ ગણો છો? હા, અલગ જ છે। સમજાવું તમને। મેં નક્કી કર્યું ગયા અવતારમાં કે ભાઈ મારે રહેવા માટે મહેલ જેવું મકાન જોઈએ અથવા મહેલ જોઈએ, એવો મેં ભાવ કર્યો। ભાવ કરવાનો તો દરેકને અધિકાર છે ને, બરાબર। હવે બીજા અવતારમાં મહેલ નથી મળતી અને મને ઝૂંપડી મળે છે। એનું કારણ શું? તો કે મારો ભાવ તો છે પણ ક્રેડિટ નથી ને। એ ભાવને એન્કેશ કરવા માટે બેલેન્સ જોઈએ ને। શું જોઈએ? બેલેન્સ જોઈએ। હવે બેલેન્સ કઈ રીતે મળે છે એ પ્રશ્ન અગત્યનો છે, બરાબર। સમજાય છે? કોઈ પણ વ્યક્તિ ને સુખ આપવાનો ભાવ એ ક્રેડિટ છે, દુઃખ આપવાનો ભાવ એ ડેબિટ છે। આ સામાન્ય ડેબિટ ક્રેડિટ થયું। અને કોઈ પણ વ્યક્તિને મોક્ષ માર્ગ માટે સહાયક થવું એ પણ ક્રેડિટ છે, અને મોક્ષ માર્ગ માટે અંતરાયરૂપ થયું એ ડેબિટ છે। પણ આ ક્રેડિટ ડેબિટ ભારે છે ને અંતરાય કર્મ કહેવાય છે। શું કહેવાય છે? પેલામાં પોઝિટિવ છે, આમાં નેગેટિવ છે। આ ભારે કર્મોના ક્રેડિટ ડેબિટ છે। પેલા નોર્મલ ક્રેડિટ ડેબિટ છે, જેને આપણે પાપ પુણ્ય કહીએ છીએ, બરાબર। આ પાપ અને પુણ્ય એ આપણને ભોગવટામાં સહાયક થાય છે। એટલે કે આપણા કર્મો નેગેટિવ કર્મો હોય ને, પાપના કર્મો, એ ભાવ હોય આપણા કોઈને દુઃખ આપવાનો એ વખતે સંજોગાધીન, પણ જ્યારે વાસ્તવિક જીવનમાં આપણે જીવતા હોઈએ ત્યારે આપણો ભાવ એવો ના હોય કે ના ના મારાથી કોઈને દુઃખ ના થાય તો સારું। એ સંજોગાધીન ભાવ થઈ ગયો, બરાબર। ખ્યાલ આવી ગયો? એક ટ્રાન્ઝેક્શન રૂપે। પણ બાકીનું તમારી જે લાઈફની પ્રક્રિયા છે એમાં એમ થાય છે કે મારે કોઈને દુઃખ આપવું નથી, તો એ ડેબિટ બનતું નથી, બરાબર। હવે પેલું ટ્રાન્ઝેક્શન છે એ પૂરું તો થશે જ, પણ માઇન્ડ ભોગવટો આવશે। કેવો આવશે? માઇન્ડ। હવે તમારા કોઈને દુઃખ આપવાનો ભાવ કર્યો છે, પણ સામે તમારા પાપ કર્મો બી એટલા વધારે ભારે છે, તો તમારે ભોગવટો કેવો આવશે? સ્ટ્રોંગ આવશે। સ્ટ્રોંગ આવશે। આ ડેબિટ સાઈડ થઈ। એવી ક્રેડિટ સાઈડ થઈ। ક્રેડિટ સાઈડની અંદર તમે જેવા ઉત્કૃષ્ટ પ્રકારના ભાવ કર્યા હશે, ઇવન તો ભૌતિકમાં એ બધાય પૂરા થશે જો તમારું પુણ્યનું બેલેન્સ હશે તો। પુણ્યનું બેલેન્સ એટલે લોકોને
કોઈ પણ રીતે સુખ આપવાનો ભાવ, કોઈ પણ રીતે, એની વે. અહીંયા કોઈ પણ રીતે દુઃખ આપવાનો ભાવ. અપમાન કર્યું તોય દુઃખ થાય, પણ જે ભાવ છે ને એનાથી ક્રેડિટ અને ડેબિટ બને છે. અને કયો ભાવ છે ડેબિટ ક્રેડિટ સિવાયનો? તો કે હવે મારે આ ડેબિટ અને ક્રેડિટ જે બન્યું મારું પાપ પુણ્યનું બેલેન્સ, એને કઈ રીતે ઉપયોગ કરવો છે. સમજાય છે? એ તમારો વ્યક્તિગત ભાવ છે. એને કઈ તમારે એનકેશ કરવો છે. જેમ લક્ષ્મી કમાવી એ જુદો સબ્જેક્ટ છે, અને લક્ષ્મી કઈ જગ્યાએ વાપરવી એ બીજો સબ્જેક્ટ છે. એટલે પાપ પુણ્ય એ એક જાતનું બેલેન્સ છે. શું છે? જનરલ બેલેન્સ. એનો ઉપયોગ કેમ કરવો? તો કે છે આ ભાવથી ઉપયોગ કરવો છે. મારે લક્ષ્મી કમાવી શેના માટે? પણ મંદિર બાંધવા છે, મારે સામાજિક કામ કરવા છે, અથવા મારે પોતે ખાઈ પીને જલસા કરવા છે, કોઈ પણ ભાવથી. તો એ તમારું બેલેન્સ તમે વાપરી શકો. હવે મારા ભાવ છે કે મારે સારા કામો કરવા છે, પણ સામે મારું પુણ્ય નથી, તો હું ના કરી શકું. પણ સાહેબ, આપ જનરલ કહો કે વિશેષ કહો, બંને બંધાય તો ભાવથી જ છે. બંને બંધાય ભાવથી છે. બંનેમાં એટલે મૂળમાં તો ભાવ જ છે. તો પછી એને ક્રેડિટ ને ડેબિટ નો બાયફર્કેશન કેમ કરીએ? ખાલી એટલું કહીએ કે કોઝ તમે કરો છો એટલે ઇફેક્ટ આવશે. ઇફેક્ટમાં તમે પાપ પુણ્ય કહી શકો, તમારે અનુકૂળ હોય તો પુણ્ય છે, ને અનુકૂળ નથી તો પાપ છે. પણ કોઝની જ ઇફેક્ટ છે એટલું કહી શકાય? સમજાવ ના, એવું નહીં. એટલે આપણે જયારે સાયન્ટિફિક વેથી વાત કરીએ ને ત્યારે એક્ઝેક્ટ કહેવું પડે. એનું કારણ છે, આપણને બધાને ખબર છે કે આપણે જેટલું લક્ષ્મી કમાઈએ છીએ, જેટલી સંપત્તિ ઊભી કરીએ છીએ, એટલું ભોગવી શકતા નથી. કેમ નથી ભોગવી શકતા? પુણ્યથી પ્રાપ્ત થયું, ભોગવી કેમ નથી શકતા? કારણ કે એ પ્રકારના ભાવ નથી ને. એટલે પુણ્યથી પ્રાપ્ત થવું એક જુદી વસ્તુ છે, ને પોતે ભોગવવું એ જુદી વસ્તુ છે. આ ભોગવટવાનો ભાવ જુદી વસ્તુ છે, ને પ્રાપ્ત કરવાનો ભાવ જુદી વસ્તુ છે. એટલે મેં શું કીધું કે પાપ પુણ્ય જુદી વસ્તુ છે, અને પાપ પુણ્યનો ભોગવટો જુદી વસ્તુ છે. હું એને આ રીતે પણ સમજી શકું ને. માની લો કે મારે કરોડ રૂપિયા કમાવા છે, આ લક્ષ્મી ભેગી કરવી છે, તો એ હિસાબે મેં ભાવ કર્યા કે મને ખૂબ પૈસા મળે. ઓકે. પછી મારે ઉપયોગ કરવાના, જયારે ભાવ કરવાના હોય ત્યારે મેં એવા ભાવ કર્યા હોય કે ભાઈ હોય પૈસા પણ બહુ ખર્ચવા નથી એમ, તો એને આશા હવે હું ભોગવતો નથી લક્ષ્મીને, ભલે લક્ષ્મી હોય તોય. તો બંને કોઝની જ ઇફેક્ટ છે ને. એમાં ફરક ક્યાં રહ્યું કે મારી પાસે ક્રેડિટ છે ને હું ભોગવી શકતું નથી? કોઝ એવા કર્યા હતા કે મારે ભોગવું નથી, એટલે મારાથી અડધું ભોગવાયું. મેં કોઝ એટલા કર્યા હતા કે મારે આટલી જોઈએ છે, તો મને એટલી મળી પણ ખરી. ના, એમ નહીં. એટલે કહેવાનો મતલબ, કોઈ પણ વસ્તુ ની અંદર પહેલા બેઝિક બેલેન્સ જોઈએ, અને પછી ટ્રાન્ઝેક્શન આવે. બેલેન્સ વગર ટ્રાન્ઝેક્શન, જેમ આપણે બેંકની અંદર બેલેન્સ હોય, પછી તમને ચેક લખવાનો પાવર આપે કે તમારે જ્યાં લખવું હોય ત્યાં લખો, ધેટ ઇઝ યોર સબ્જેક્ટ, બટ ફર્સ્ટ ઇટ્સ રિક્વાયર ધ બેલેન્સ ઇન યોર એકાઉન્ટ. હું એમ જ કહું છું કે તમે બેલેન્સ ક્રિએટ કરી નાખ્યું તમારા ભાવથી કે મારે લક્ષ્મી જોઈએ છે, લક્ષ્મી જોઈએ છે. એ જુદી વસ્તુ છે, એ બેલેન્સ ના કહેવાય. એટલે મુખ્ય ભાવ થયો. અને બીજું તમારે જે સુખ આપવાની બીજાની ભાવના થઈ તમારી, સુખ આપવાની ભાવનાથી બેલેન્સ થાય, ને દુઃખ આપવાની ભાવનાથી પાપ થાય. પુણ્ય અને પાપ, અને એને કઈ રીતે વાપરવું એ જુદી વસ્તુ છે. ખ્યાલ આવે? બંનેના ઇન્ટેન્શન જ જુદા છે. અહીંયા સામાન્ય, આજે મારે કોઈને સુખ આપવું છે, એમાં મારેથી ભોગવવાનું નથી. મારે કોઈને દુઃખ આપવાનું છે, એમાં મારે ભોગવવાનું નથી. ખાલી મારો આશય શું છે? સુખ અને દુઃખ આપવાનું. એનાથી મને ડેબિટ ક્રેડિટ મળે છે. હવે ડેબિટ અને ક્રેડિટ ક્યાં વાપરવું એ તમારી ડિઝાઇન નક્કી કરે છે. તો એ ડેબિટ એન્ડ ક્રેડિટ કયા ફોર્મમાં સ્ટોર થાય આપણા કોઝેસમાં? એ તો એ ડેબિટ બેલેન્સમાં સ્ટોર થાય. બેલેન્સમાં જેમ કેટલાક માણસો એવા હોય કે પોતે દેવું કરીને પણ જલસા કરતા હોય, અને કેટલાક માણસ હોય કે ભાઈ જેટલા હોય એટલા જ વાપરે. કેટલાક એવા હોય કે જે હોય એના કરતા 50% બચાવીને વાપરે, અને કેટલાક એવા ચિંગુસ હોય કે જે આવે એમાંથી 10% જ વાપરે, 90% મૂકી રાખે. તો દાખલો લઈએ તો બધાને 1 કરોડનું બેલેન્સ કુદરતે આપ્યું હોય એના પુણ્યથી, પણ વાપરવાની જે વાત છે એનો ભાવ છે ગયા અવતારનો, આ અવતારનો નહીં. એટલે ગયા અવતારના ભાવ પ્રમાણે વાપરી શકે. એટલે જેને ભોગવવું કે છે, બાંધવું અને ભોગવવું, આ બંને વસ્તુ પેલા સમજવી પડશે.
પુણ્ય બાંધવું એટલે તમને ક્રેડિટ મળી ગઈ. શું મળી ગઈ? મળી ગઈ ક્રેડિટ. પણ પછી ભોગવવા માટેનું પુણ્ય જુદું જોઈએ, એ ભાવ જુદો જોઈએ. આ બંને કેટેગરી જુદી છે, મળવું અને ભોગવવું. ઘણા માણસ હોય એને 4 બંગલા હોય. કેવા હોય? 4 બંગલા ઇન્ડિયામાં હોય, રહેતા હોય અમેરિકામાં, એકે રહેવા ભોગવવા ના હોય, પણ 4 બંગલાનો માલિક કહેવાય. ના ખ્યાલ આવે? ખ્યાલ આવે. એટલે મિલકત તો છે જ ને, પણ ભોગવતો નથી એને, કારણ કે એવો ભાવ નથી કર્યો ને. માલિકીનો ભાવ છે એટલે એની એસેટ છે. અહીંયા રૂપિયા કહો કે એસેટ કહો, બંને એક જ છે, પણ ભોગવું એ જુદી વસ્તુ છે. એટલે હું એ રીતે સમજવા માંગુ છું એને કે જ્યારે હું ભાવ કરું છું ત્યારે પરમાણુ શક થાય છે અને મારા ભાવ પ્રમાણે એના ઉપર કોટ થાય છે. હવે તમે ક્રેડિટ ને ડેબિટ ની વાત કરો ત્યારે એના ઉપર કયો કોટ થયો? કયો કોટ? કોટની ભાષામાં સમજીએ, કારણ કે ક્રેડિટ ને ડેબિટ કોઝમાં પડ્યા છે, તો કયા કોટ થયા પછી એના ઉપર? આજ તમે કોઈને સુખ આપવાનો ભાવ કરો એટલે તમારું પુણ્યનું ક્રેડિટ કોટ થયું, ને દુઃખ આપવાનો ભાવ એટલે પાપનું કોટ થયું. પણ પાપ અને પુણ્ય એ કોમન બેલેન્સ છે, પણ તમારે ક્યાં ઉપયોગ કર્યો જુદી વસ્તુ છે. બેલેન્સ તો હોવું જ જોઈએ ને. જો બેલેન્સ નહીં હોય તમારો ભાવ બી પાસ નહીં થાય. તમે આ જ ભાવમાં નક્કી કરો કે મારે વડાપ્રધાન થવું છે, તો નેક્સ્ટ બર્થમાં તમે નહીં થાવ, બીકોઝ યુ હેવ નો બેલેન્સ. તમારી પાસે ભાવ કરવાની સત્તા છે જ, પણ બેલેન્સ નથી તો એનકેસ નહીં થાય. મારો આ આખું સાયન્ટિફિક વિઝન છે. આ આપણે સ્થૂળ રીતે સમજવા જઈશું તો નહીં ખ્યાલ આવે, બહુ માઇક્રો સમજવું પડશે. ક્રેડિટ ને ડેબિટ નું બેલેન્સ જુદી વસ્તુ છે, લાઈક આ એકાઉન્ટ, અને પછી એને ક્યાં ઉપયોગ કરવો એ ટ્રાન્ઝેક્શન કહેવાય. પેલું ટ્રાન્ઝેક્શન નથી. હું 1 કરોડ રૂપિયા મારા ખાતામાં જમા કરું એ ટ્રાન્ઝેક્શન નથી. ધીસ ઇઝ માય બેલેન્સ. પછી 1 કરોડ ને ક્યાં ક્યાં વાપરવા એને ટ્રાન્ઝેક્શન કહેવાય. એટલે અહીંયા આગળ પણ આપણા લાઈફની અંદર પણ પુણ્ય અને પુણ્યનો ઉપયોગ, પાપ અને પાપનો ઉપયોગ, આ બંને જુદી વસ્તુ છે. બહુ આ સૂક્ષ્મ વસ્તુ.